પ્રકરણ 4. અભય અને સ્વાતિની મિત્રતા કોલેજના આખરી વર્ષો સુધીમાં ખૂબ જ ઊંડી થઈ ગઈ હતી. જે સંબંધની શરૂઆત પ્રોજેક્ટ અને ભણતરથી થઈ હતી, તે હવે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવા સુધી પહોંચી ગયો હતો. સ્વાતિને અભયની સાદગી, મહેનત અને તેના પરિવાર પ્રત્યેની લગાવથી પ્રેમ થઈ ગયો હતો. અભય અને સ્વાતિના સકારાત્મક સ્વભાવ, સમજદારી અને તેના દરેક નિર્ણયમાં સાથ આપવાની વૃત્તિથી પ્રભાવિત હતો. એક સાંજે કોલેજ કેમ્પસમાં અંતિમ પ્રોજેક્ટ સબમિટ કર્યા પછી તેઓ બંને કોલેજની કેન્ટીનમાં બેઠા હતા. વાતચીત ધીમે ધીમે ભાવાત્મક બની. અભયે સ્વાતિને તેના સપના વિશે કહ્યું. મારું સૌથી મોટું સપનું છે કે હું ખૂબ મહેનત કરું, પૈસા કમાવું અને મારા પરિવારને એક સારા સ્તરે લઈ જાઉં. મારા પપ્પાએ મારા માટે ઘણું બધું કર્યું છે અને હવે મારો વારો છે. સ્વાતિએ તેની સામે જોયું અને નમ્રતાથી કહ્યું, અભય, તારા આ સપનામાં હું પણ તારી સાથે છું. તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે રહીશ. આ શબ્દો અભય માટે માત્ર એક મિત્રના શબ્દો ન હતા. તે શબ્દોમાં તેને સ્વાતિનો નિસ્વાર્થ પ્રેમ દેખાયો. તેને સમજાયું કે સ્વાતિ તેના જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. આ ક્ષણે તેમના સંબંધને એક નવું નામ મળ્યું. તેમની મિત્રતા પ્રેમના બંધનમાં ફેરવાઈ ગઈ. બંનેએ પોતાના ભવિષ્યની યોજનાઓ એક સાથે બનાવવાનું નક્કી કર્યું. સ્વાતિના પરિવારની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં તે એક સાચા અને મહેનતુ જીવનસાથીની શોધમાં હતી અને તે શોધ અભય પર આવીને પૂરી થઈ. એક દિવસ અભય તેના મમ્મી પપ્પા સાથે વાત કરી રહ્યો હતો. તે હજુ પણ ગામના ખેતરો, પશુઓ અને ઘરની વાતો કરી રહ્યા હતા. પણ અભયને તેમના અવાજમાં એક અજાણી ઉદાસીનો અનુભવ થયો. પપ્પા, તમે કેમ ઉદાસ લાગો છો? અભયે પૂછ્યું. નરેન્દ્રભાઈએ તરત જ વાત પલટાવતા કહ્યું, ના બેટા, એવું કશું નથી. બસ થોડું કામનું ટેન્શન હતું. તું તો તારા ભણતર પર ધ્યાન આપ. પરંતુ આ વાત અભયના મનમાં રહી ગઈ. તેને ખબર હતી કે તેના પપ્પા કંઈક છુપાવી રહ્યા છે. આ ઘટના પછી અભયે તેના ગામ અને પરિવાર વિશે વધુ વિચારવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે હવે તેને તેના ગામ પાછા ફરવું જોઈએ અને તેના પરિવાર સાથે રહેવું જોઈએ. તે તેના પરિવારને આર્થિક મદદ કરવા માંગતો હતો, કારણ કે તે જાણતો હતો કે તેના પપ્પાને તેના ભણતર માટે ઘણા પૈસા ખર્ચ્યા હશે. તેણે સ્વાતિ સાથે આ વિશે વાત કરી. સ્વાતિ, મને લાગે છે કે હવે મારે પાછા જવું જોઈએ. હું મારા પરિવારને આર્થિક મદદ કરવા માંગુ છું અને તેમને ખુશ જોવા માંગુ છું. સ્વાતિએ તેને ટેકો આપ્યો. તારો નિર્ણય સાચો છે. તું ભલે ગામડે જઈશ, પણ હું હંમેશા તારી સાથે રહીશ. આમ અભયે ગામડે પાછા જવાનો નિર્ણય લીધો. તેને ખબર ન હતી કે ત્યાં તેના માટે શું રાહ જોઈ રહ્યું છે. ગામડે પાછા ફરવાનો નિર્ણય અભય માટે સરળ ન હતો. એક બાજુ શહેરનું જીવન, કોલેજ, નોકરી અને સ્વાતિનો પ્રેમ હતો, જ્યારે બીજી બાજુ તેના મૂળિયા, પરિવાર અને બાળપણની યાદો હતી. તેને સ્વાતિને આ નિર્ણય વિશે કહી દીધું હતું અને સ્વાતિએ પણ તેને પૂરેપૂરો ટેકો આપ્યો. અભયે નક્કી કર્યું કે તે હવે સીધો તેના ગામ શિવાપુર જ જશે, કારણ કે તે તેના પરિવારને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. બસમાં બેઠા પછી અભયનું મન વિચારોના વમળમાં ફસાયું. તે વિચારતો હતો કે તેના માતા પિતા, કાકા અને તેમના પરિવારને જોઈને તે કેવો અનુભવ કરશે. લગભગ 20 વર્ષના લાંબા સમયગાળા પછી તે પોતાના ગામ પાછો જઈ રહ્યો હતો. આ 20 વર્ષમાં અભય એક નાના બાળકમાંથી એક જવાબદાર અને સફળ યુવાન બની ગયો હતો. પરંતુ તેના મનમાં તેના ગામની માટીની મહેક હજુ પણ જીવંત હતી. બસ જેમ જેમ અમદાવાદ શહેરની ધૂળ અને પ્રદૂષણથી દૂર જતી રહેતી, તેમ તેમ અભયને તાજી હવા અને ખેતરોની ખુશ્બુનો અનુભવ થતો હતો. તેના મગજમાં તેના બાળપણની યાદો તાજી થઈ ગઈ. તેને યાદ આવ્યું કે કેવી રીતે તે તેના મોટા કાકા રાકેશભાઈના ગુસ્સાથી ડરતો હતો અને કેવી રીતે તેના પાપાએ તેને સુરક્ષિત રાખવા માટે આટલો મોટો નિર્ણય લીધો હતો.
તેને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે તે તેના પરિવારને બધી ચિંતાઓમાંથી મુક્ત કરી દે. બસ જ્યારે શિવાપુર ગામની હદમાં પ્રવેશી ત્યારે અભયે જોયું કે ઘણું બધું બદલાઈ ગયું હતું. માટીના રસ્તાઓ હવે પાકા બની ગયા હતા અને કેટલાક જૂના મકાનોની જગ્યાએ નવા સિમેન્ટના ઘરો ઊભા થઈ ગયા હતા. પરંતુ ગામની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ હજુ પણ યથાવત હતી. તે જ જૂના વડલાનું ઝાડ અને તે જ જૂના કૂવાઓ હજુ પણ ત્યાં જ હતા. આ દ્રશ્ય જોઈને અભયની આંખોમાં આંસુ આવી ગયા. બસ સ્ટેશન પર ઉતરીને અભયે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેના મનમાં એક જ સવાલ હતો, શું મારો પરિવાર હજુ પણ તે જ વિશાળ ઘરમાં ખુશીથી રહે છે? તેને આશા હતી કે તેના મોટા કાકા હવે બદલાઈ ગયા હશે અને આખો પરિવાર ફરીથી એક થઈ ગયો હશે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે ત્યાં એક મોટું રહસ્ય તેની રાહ જોઈ રહ્યું હતું. અભય બસ સ્ટેશન પરથી પગપાળા જ પોતાના ઘર તરફ ચાલ્યો. તેને લાગ્યું કે 20 વર્ષ પછી પોતાના ઘરે જઈ રહ્યો છે તો તેના પરિવારને સરપ્રાઈઝ આપવા જોઈએ. ગામની ગલીઓ ઓળંગીને તે પોતાના ઘરની નજીક પહોંચ્યો. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેના મનમાં એક જ ચિત્ર હતું, તેનું વિશાળ 2 માળનું ઘર જે પ્રેમ અને હાસ્યથી ચલકાતું હતું. તે ઘરના આંગણામાં પહોંચ્યો અને થંભી ગયો. જે ઘરને તે 20 વર્ષ પહેલા છોડીને ગયો હતો તેવું જ ઘર આજે પણ ત્યાં હતું, પરંતુ તેના પર તાળું લટકતું હતું. આસપાસ સન્નાટો હતો. ઘરની સફાઈ પણ થયેલી ન હતી. અભયને કંઈ સમજાયું નહીં. શું તેના પપ્પા, મમ્મી, દાદા, દાદી કે કાકાઓ ઘર બદલીને ક્યાંક બીજે રહેવા ગયા છે? તેણે આસપાસના પાડોશીઓ તરફ જોયું, પણ કોઈ ન હતું. તેણે મોટેથી બૂમ પાડી, પપ્પા, મમ્મી, પણ કોઈ જવાબ મળ્યો નહીં. આ સમયે અભયના મનમાં એક શંકા જાગી. તેણે તેના દાદા દાદીના અવાજમાં જ જે ઉદાસીનો અનુભવ કર્યો હતો તે હવે સાચી લાગી. તેને થયું કે કંઈક ગડબડ છે. તે પાડોશીના ઘરે ગયો અને દરવાજો ખખડાવ્યો. તે પાડોશી તો તેના પપ્પાના મિત્ર હતા. અભયે તેમને ઓળખી લીધા. તેમણે અભયને ઓળખીને તરત જ ગળે લગાવી દીધો. અરે અભય, તું આટલો મોટો થઈ ગયો? ક્યાં હતો આટલા વર્ષ? તેમણે ભાવુકતાથી સાથે પૂછ્યું. અભયે તેમને તરત જ પૂછ્યું, કાકા, મારા પપ્પા ક્યાં છે? આ ઘરને તાળું કેમ લગાવ્યું છે? પડોશીએ એક ઊંડો શ્વાસ લીધો અને ચિંતાભર્યા સ્વરમાં કહ્યું, બેટા, તું અહીં આવ, હું તને બધું કહું છું. આટલું કહીને પાડોશી અભયને પોતાના ઘરમાં લઈ ગયા. અભયનું હૃદય એકદમ ગભરાઈ ગયું. તેને લાગ્યું કે હવે તેને કંઈક એવું જાણવા મળશે જે તેની અત્યાર સુધીની ધારણાઓથી તદ્દન અલગ હશે. બેટા, તારા પપ્પા નરેન્દ્રભાઈ અને જયેશભાઈને તારા મોટા કાકા રાકેશભાઈએ ઘરની બહાર કાઢી મૂક્યા છે, પાડોશીએ ધીમા અવાજે કહ્યું. તેઓએ અહીં તારા મોટા કાકા સાથે ખૂબ ઝઘડો કર્યો અને તેમને કહ્યું કે હવે આ મિલકતમાં તેમની છે. નરેન્દ્રભાઈ અને જયેશભાઈએ હાર ન માની અને ગામના જ એક નાનકડા મકાનમાં રહેવા ગયા છે. આ સાંભળીને અભયના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ ન થયો. જે પરિવાર સાથે તે ફોન પર વાત કરતો હતો તે પરિવાર આટલા દુઃખમાં જીવી રહ્યો હતો અને તેને ખબર પણ ન હતી. તેને લાગ્યું કે તેના પપ્પાએ તેની સાથે આટલું મોટું જૂઠ કેમ બોલ્યું. અભયની આંખોમાં આંસુ આવી ગયા. તેની સામે તેના પપ્પાનો ચહેરો આવ્યો, જે હંમેશા ખુશ રહેતો હતો, પણ તેની પાછળ એક મોટો સંઘર્ષ છુપાયેલો હતો. હવે અભય તેના મમ્મી પપ્પાને કેવી રીતે ગોતે છે તે આપણે જોઈશું આગળના પ્રકરણમાં. ક્રમશઃ